નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। નવસારીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નવસારી જિલ્લાના નેશનલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી વિવિધ આઉટડોર અને ઇન્ડોર રમતો દ્વારા થઈ હતી। જે આપણે કેટલી સારી રીતે બધાને મોકો મળે છે કે કેમ, આ મોકા પછીની આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે કે કેમ, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ કરીએ એના પછીના ચાન્સીસમાં એક્ઝેક્ટલી જ્યારે ખેલાડીઓ આવે ત્યારે એમને જે ડાયરેક્શનમાં જે સ્પોર્ટ્સમાં જવું હોય એનું માર્ગદર્શન આપનાર કોચિસ છે કે કેમ, ત્યાંનું કલ્ચર કેવું છે, આ બધું દેશના ખેલાડી સંસ્કૃતિને આ બધું હેલ્ધી બનાવે છે, આરોગ્યદાયી। કોથળા દોડ, રસ્સા ખેંચ, ચેસ, કેરમ, લીંબુ ચમચી, ટેબલ ટેનિસ, દોડ, હોકી જેવી વિવિધ રમતોનું આયોજન થયું હતું। તેમજ તારીખ 27થી લઈને 31 ઓગસ્ટ 2024 દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ અન્ય રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજના આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી શિપ્રા આગ્રે, ધારાસભ્ય શ્રી ગણદેવી નરેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી ચીખલી ડૉક્ટર સનમભાઈ પટેલ, બિલીમોરા સામાજિક આગેવાન વિજયભાઈ પટેલ, કોલેજ કેમ્પસના ટ્રસ્ટીગણ નરેશભાઈ આમીન, ગણદેવી મામલતદાર શ્રી અને રમતગમત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। તેમજ કાર્યક્રમના અંતે નવસારી જિલ્લાના વિવિધ ખેલાડીઓ જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવ્યા છે તેવા ખેલાડીઓનું વિશેષ સન્માન પણ મહાનુભાવો હસ્તે કરવામાં આવ્યો હતો। નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં નવસારી જિલ્લાના એડિશનલ કલેક્ટર શ્રી કેતનભાઈ જોશી, ચીટનીસ 2 કલેક્ટર શ્રી મયુરભાઈ વરિયા એ પણ ખેલાડી તરીકે ટેબલ ટેનિસ અને ફાસ્ટ ફોક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજેતા થયા હતા। આજે તારીખ 29 ઓગસ્ટ 2024ના સવારના 6 વાગ્યાથી 5 કિલોમીટર રનિંગ, 3 કિલોમીટર ફાસ્ટ ફોક, ટેબલ ટેનિસ સ્પર્ધાઓ રમાઈ હતી। આજે આખા દિવસ પણ વિવિધ બાળકોની અને સિનિયર સિટીઝનો સ્પર્ધાનું આયોજન થયું છે। આ કાર્યક્રમમાં 7 દિવસથી ચાલતી અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓની શિબિરનો સમાપન કરવામાં આવ્યો હતો અને એ શિબિરાર્થીઓને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।